નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 12ની અંદર આપણે પ્રકરણ નંબર 7 ઇવોલ્યુશન ઉદ્વિકાસની વાત કરીએ, ઉત્ક્રાંતિ તરફ જઈએ. હવે જેનેટિક્સનો વિભાગ આપણે જોઈ લીધો, હવે ઉદ્વિકાસની વાત કરીશું. ઇવોલ્યુશનરી બાયોલોજી કોને કહેવાય? ઉદ્વિકાસીય જીવ વિજ્ઞાન કોને કહીશું આપણે? તો જીવંત સ્વરૂપોના પૃથ્વી પરના ઇતિહાસનો અભ્યાસ એટલે ઉદ્વિકાસીય જીવ વિજ્ઞાન કહેવાય. જીવંત સ્વરૂપો જે અત્યારે પૃથ્વી પર આપણે વિવિધ વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવોના જીવંત સ્વરૂપ અને એમનો પૃથ્વીના ઇતિહાસમાં પૃથ્વી પર ક્યારે ઉત્પન્ન થયા, કયા સજીવો પ્રથમ આવ્યા, બરાબર, એમાંથી કયા સજીવો ઉત્પન્ન થતા ગયા, એ પૃથ્વીના ઇતિહાસનો અભ્યાસ દર્શાવતી જે જીવ વિજ્ઞાનની શાખા છે એ અભ્યાસ કરવામાં આવે છે અને ઉદ્વિકાસીય જીવ વિજ્ઞાન કહીશું આપણે. તો આ બધા જે જીવંત સ્વરૂપો આપણે આજુબાજુ અત્યારે જોઈ રહ્યા છીએ, એ સજીવો જેમાંથી ઉત્પન્ન થયા છે એ પહેલાંના સજીવો કેવા હશે, એના પહેલાંના સજીવો કેવા હશે, આ જીવ શેમાંથી આવ્યો છે, એ પૃથ્વીના ઇતિહાસનો જે અભ્યાસ દર્શાવે છે એને ઉદ્વિકાસીય જીવ વિજ્ઞાન કહીશું આપણે. તો ઉદ્વિકાસ કોને કહેવાય? ઇવોલ્વિંગ, પૃથ્વીની ઉત્પત્તિ અને વિકાસની સાથે પૃથ્વીનો જે ઉત્પત્તિ થઈ એની સાથે જ પૃથ્વીની ઉત્પત્તિ અને એના વિકાસની સાથે જીવનની ઉત્પત્તિ, જીવની ઉત્પત્તિ, કયો જીવ પહેલો પૃથ્વી ઉપર આવ્યો એ પૃથ્વીની ઉત્પત્તિ થઈ એ વખતે પૃથ્વી પર અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થયું ત્યારે કયો સજીવ અસ્તિત્વ ધરાવવા લાગ્યો, કયો સજીવ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, અને એ જીવ સ્વરૂપ અથવા જૈવ વિવિધતાનો વિકાસ એ જીવમાંથી બીજા સજીવો કઈ રીતે ઉત્પન્ન થતા ગયા અને બધા વિવિધતા પૃથ્વી પર ઉત્પન્ન થયેલી જોઈએ છીએ આપણે. કેટલી બધી વિવિધતા છે જોઈએ છીએ. તો આ બધા સજીવો એ પૃથ્વીની ઉત્પત્તિ અને એના વિકાસની સાથે એ જીવનની ઉત્પત્તિ, જીવની ઉત્પત્તિ, બરાબર, અને એના જીવ સ્વરૂપો, એના સ્વરૂપો કયા કયા પૃથ્વી પર જોવા મળ્યા આપણને મળે છે, એ સ્વ સ્વરૂપ અથવા જૈવ વિવિધતાનો વિકાસ એટલે ઉદ્વિકાસ. તો અહીંયા આપણે એક પૃથ્વી પર આપણે જોઈએ છીએ કે પૃથ્વીની ઉત્પત્તિની સાથે એક સરળ સજીવમાંથી ધીમું અને પ્રગતિકારક પરિવર્તન થઈ જટિલ સજીવની જે ઉત્પત્તિ થઈ છે એને ઉદ્વિકાસ કહીશું આપણે. સીધા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ ઉતરી પડ્યા નથી, નીચલી કક્ષાના સરળ સજીવો, સરળ વનસ્પતિ, આ બધા કોષો ધરાવતી બધા સજીવો અસ્તિત્વમાં આવેલા છે અને એની અંદર ફેરફારો થયા, ક્રમિક ફેરફારો થતા ગયા, ધીમે ધીમે ફેરફારો થતા ગયા અને જટિલ સજીવ અસ્તિત્વમાં આવેલો જોઈએ છીએ આપણે. આ ઉદ્વિકાસ, ઉત્ક્રાંતિ થઈ છે એવું આપણે કહીએ છીએ. લાખો વર્ષોથી પૃથ્વી પર, તો અહીંયા આપણને લાખો વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી આ વનસ્પતિ અને આ પ્રાણીઓ માં થતા ફેરફારોને સમજવા માટે, તો લાખો વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી આ જે વનસ્પતિ, પ્રાણીઓ છે, બધામાં કંઈક ફેરફારો થઈ રહ્યા છે એ સમજવા માટે જીવની ઉત્પત્તિ વિશે, પહેલો જીવ કયો આવ્યો છે આપણને પ્રશ્ન થાય કે પહેલો સજીવ કોણ આવ્યું છે, પહેલી વનસ્પતિ કઈ આવી છે, પહેલાં પ્રાણી કયું આવ્યું છે, આ એક જીવની ઉત્પત્તિને સમજવા માટે જાણવું જરૂરી છે. તો બ્રહ્માંડથી શરૂ કરી આકાશગંગાઓ, તારાઓ, પૃથ્વીના વિકાસને સમજવો જરૂરી છે. બ્રહ્માંડ શું છે, બ્રહ્માંડની અંદરથી પૃથ્વી કઈ રીતે છૂટી પડી, આકાશગંગાઓ, ખરતા તારાઓ, આ બધાની અભ્યાસ કરવો જરૂરી છે. તો અહીંયા આપણને એક વાત સ્પષ્ટ કરવા માગે છે કે ભાઈ આવી ઉદ્વિકાસના પૃથ્વીના ઉદ્વિકાસના સંદર્ભમાં અને બ્રહ્માંડના ઉદ્વિકાસની પૃષ્ઠભૂમિની સાથે જીવની ઉત્પત્તિ
અને જીવના સ્વરૂપો અને જૈવિકતાનો વિકાસની છે. તો પૃથ્વીના ઉત્પત્તિની સાથે જ આપણે પૃથ્વી પર જીવના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે. પૃથ્વી પર ફેરફારો પર્યાવરણના થતા ગયા, તાપમાનમાં ફેરફાર થતા ગયા, એમ ધીમે 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 એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થતો ગયો. સરળમાંથી જટિલ તરફ વિકાસ એટલે ઉદ્વિકાસ. પહેલાં સરળ સજીવ પછી જટિલ આવેલા છે, જટિલમાંથી સરળ બનેલા નથી. તો અહીંયા આપણે પહેલાં બ્રહ્માંડની ઉત્પત્તિની વાત કરીએ કે ભાઈ બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એની વાત કરીશું આપણે. તો બ્રહ્માંડના ઇતિહાસને સંક્ષિપ્તમાં સમજાવો, પૃથ્વીની ઉત્પત્તિ એ સમયનું વાતાવરણ સમજાવો, એની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે. આપણે જ્યારે રાત્રે ખુલ્લા આકાશમાં તારાઓ જોઈએ છીએ, બરાબર, ત્યારે વીતેલા સમયને જોઈ રહ્યા છીએ. ભાઈ આ સમય, આ તારાઓ કઈ રીતે બ્રહ્માંડનું નિર્માણ થઈ રહ્યું છે એ તારાઓ જોઈએ છે. એટલે આપણે આખો ભૂતકાળ યાદ કરીએ છીએ આપણે, બરાબર, એ વીતેલા સમયને જોઈ રહ્યા છીએ આપણે. તારાઓ વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષની અંદર માપવામાં આવે છે. તો તારાઓ, એક તારો છે, એક બીજો તારો છે, બીજો તારો, આમ તારાઓ વચ્ચેનું જે અંતર છે એને પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. આપણાથી અબજો કિલોમીટર દૂર છે. આપણે અહીંયા નીચે બેઠા છીએ, તારા કેટલા દૂર છે? અબજો કિલોમીટર દૂર છે. ટ્રિલિયન 10⁻12 કિલોમીટર દૂર છે. તો અબજો કિલોમીટર દૂરના અંતરે જે તારાઓ છે એને આપણે જોઈ રહ્યા છીએ, અને તારાઓ વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. 10⁻12 ટ્રિલિયનની અંદર કિલોમીટર. આપણે જે તારા જોઈ રહ્યા છીએ તેમાંથી નીકળતા પ્રકાશની યાત્રા લાખો વર્ષ પહેલાં શરૂ થયેલી છે. આજના આપણે દરમિયાન તારો જોઈએ, તારો ઉત્પન્ન થયેલો એવું નથી. તારાઓ ઘણા લાખો વર્ષો પહેલાં ઉત્પન્ન થયેલા છે, અને એમાંથી તારાઓમાંથી પ્રકાશ બહાર આવી રહ્યો છે, બરાબર. તો આપણે એ નીકળતા પ્રકાશની યાત્રાને લાખો વર્ષ પહેલાં શરૂ થયેલી છે. જે પ્રકાશ હાલમાં આપણી આંખ સુધી પહોંચી રહ્યો છે. તો આપણે એ પ્રકાશ, એ તારાઓ, બ્રહ્માંડનું નિર્માણ ક્યારે થયું છે, તારાઓ હશે, તારાઓમાંથી પ્રકાશ આવી રહ્યો છે, આપણી આંખ સુધી આવી રહ્યો છે તારે. તો તારાઓ ઉત્પન્ન થયેલા એની બ્રહ્માંડની ઉત્પત્તિની વાત કરવી પડે. તો આપણી આસપાસની દેખાતી વસ્તુઓ વર્તમાન કાળની છે. અત્યારે આપણે જોઈએ કે જુદા જુદા પ્રાણીઓ છે, લીમડો છે, ઓબો છે, એ બધા શું છે? વર્તમાન સમયના છે, બરાબર. તો જ્યારે તારાઓ આપણને વર્ષો પહેલાંની ભૂતકાળની ઝાંખી કરાવે છે, કાં તો વર્ષો પહેલાં ઉત્પન્ન થયેલા છે, બરાબર. તો આપણે અહીંયા જીવની ઉત્પત્તિ એ બ્રહ્માંડના ઇતિહાસની એક વિશિષ્ટ ઘટના છે. આ જીવની ઉત્પત્તિ થઈ એ પહેલાં બ્રહ્માંડ સર્જાયેલો હોવું જોઈએ, અને બ્રહ્માંડમાંથી આ પૃથ્વી છૂટી પડીને આવેલી ગ્રહ છે, એક છૂટો પડીને આવેલો છે, અને પૃથ્વી ઉત્પન્ન થઈ પછી જ જીવની ઉત્પત્તિ સાથે થયેલી છે. એટલે આપણે બ્રહ્માંડના ઇતિહાસની એક વિશિષ્ટ ઘટના છે. બ્રહ્માંડ વિશાળ છે. બ્રહ્માંડ મોટું વિશાળ છે. એના સંદર્ભમાં આપણે જોઈએ તો પૃથ્વી એક કણ છે. પૃથ્વી એક કણ છે. તો કણ જેવડી એક પૃથ્વી કહેવાય, બરાબર. તો બ્રહ્માંડ લગભગ 20 બિલિયન વર્ષો જૂનું છે. 20 બિલિયન વર્ષો જૂનું છે બ્રહ્માંડ. તો અહીંયા આપણે બ્રહ્માંડ જોઈએ તો 20 બિલિયન વર્ષ જૂનું છે. તો બ્રહ્માંડમાં ઘણી બધી આકાશગંગાઓ આવેલી છે બ્રહ્માંડની અંદર, અને આ આકાશગંગાઓમાં તારાઓ છે, વાયુઓ છે, અને ધૂળના વાદળો પણ આવેલા છે. ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે છે અંદર. આ બ્રહ્માંડની અંદર જોઈએ છીએ વાદળો છે, આ બધું જોવા મળે છે. તો આ બ્રહ્માંડ એ ઘણા વર્ષો, એટલે કે 20 બિલિયન વર્ષ જૂનું છે. ખરેખર પૃથ્વી એ બ્રહ્માંડના કણ સ્વરૂપે છે. પૃથ્વી એ શું છે? એક બ્રહ્માંડનો કણ છે. આપણે બ્રહ્માંડને સમજવું ખૂબ વિશાળ છે. એટલે ખૂબ એ તો વિશાળ છે, એટલે એનો આપણે સરળતાથી અભ્યાસ એનો કરી શકતા નથી. તો જીવની ઉત્પત્તિ એ બ્રહ્માંડના ઇતિહાસની વિશિષ્ટ ઘટના છે. બ્રહ્માંડ ન હોય તો જીવની ઉત્પત્તિ ના હોય. એટલે જીવની ઉત્પત્તિનો અભ્યાસ કરશો એટલે બ્રહ્માંડનો પણ અભ્યાસ કરવો પડે જ. તો અહીંયા બિગ બેગ વાદ પ્રમાણે આપણે જોઈએ. બિગ બેગ વાદ બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવતો વાદ છે. તો બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવતો વાદ કયો છે? બિગ બેગ વાદ છે. તે એક વિશાળ અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ છે.
અકલ્પે એક ભૌતિક વિસ્ફોટ છે વિશાળ, જેના કારણે બ્રહ્માંડ વિસ્તર્યું અને તાપમાન ઓછું થતું ગયું છે. થોડા સમય બાદ હાઇડ્રોજન, હિલિયમ જેવા વાયુ, હલકા વાયુઓ સર્જાયા અને આ વાયુઓ ગુરુત્વાકર્ષણ બળના કારણે એકઠા થયા અને વર્તમાન સમયની આકાશગંગાઓ બધી અસ્તિત્વમાં આવેલી છે. તો મિલ્કી વે દૂધગંગા નામની આકાશગંગાના સૌરમંડળમાં, દૂધગંગા નામની આકાશગંગાના સૌરમંડળમાં 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોય એવું માનવામાં આવે છે. તો સૌરમંડળમાંથી 4.5 વર્ષ પહેલાં એ પૃથ્વીની રચના થઈ હોય એવું માનવામાં આવે છે. તો 4 અબજ વર્ષ પહેલાં સૌરમંડળ આવ્યું અને એ સૂર્યમંડળમાંથી કાળક્રમે ગ્રહો છૂટા પડ્યા અને એ છૂટા પડેલામાંથી પૃથ્વી એક આપણો ગ્રહ છે છૂટી પડેલી. અને એક શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ નહોતું, એ પૃથ્વીની જીવની ઉત્પત્તિ કરવા માટે જવાબદાર નહોતું. એ પૃથ્વીની ઉત્પત્તિને આપણે વાત કરીએ હવે. તો અહીંયા દૂધગંગા નામની, મિલ્કી વે નામની આકાશગંગાના સૌરમંડળમાં 4.5 અબજ બિલિયન વર્ષ પહેલાં આપણે પૃથ્વીની રચના થઈ હોય એવું માનવામાં આવે છે. આ બધી અભ્યાસ માનવાનો છે, કોઈને રૂબરૂ આપણે તો કોઈને જોયેલું નથી. આ બધો ઇતિહાસ છે, એ ઇતિહાસને આ રીતે સમજવો પડે. પૃથ્વીની ઉત્પત્તિ દરમિયાન કયા ક્રમિક ફેરફાર થયા તે સમજાવો કે છે. તો અહીંયા આપણને પૃથ્વીની ઉત્પત્તિની વાત કરીએ આપણે. લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોય એવું માનવામાં આવે છે. સૂર્યમંડળમાંથી એક મોટો ધડાકો થયો છે, એની અંદર અથડાયા છે, એક મોટો ગોળો અથડાયો અને સૌરમંડળમાંથી પૃથ્વી છૂટી પડી અને એટલી બધી અતિશય વેગથી એ પરિભ્રમણ કરી રહી હતી અને ધગધગતા લાલ ગોળા, એટલે તાપમાન ખૂબ ઊંચું 5000 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન હતું. તો આટલા ઊંચા તાપમાનમાં કોઈ ઘટક અસ્તિત્વ ધરાવી શકે નહીં. તો આ પૃથ્વી એ આપણા સૌરમંડળમાંથી 4.5 અબજ વર્ષ પહેલાં છૂટી પડી ઉત્પન્ન થયેલી છે. શરૂઆતમાં પૃથ્વી પરનું વાતાવરણ નહોતું. પૃથ્વી પર અત્યારે જે વાતાવરણ છે એ ઓક્સિડાઇઝિંગ વાતાવરણ છે, ઓક્સિજનનું પ્રમાણ છે. એ વખતે રિડ્યુસિંગ વાતાવરણ હતું. એટલે અત્યારે હાલ જે વાતાવરણ છે એવું પૃથ્વી પર હતું નહીં. પૃથ્વી પર તાપમાન ખૂબ ઊંચું અને એક રિડ્યુસિંગ વાતાવરણ, હાઇડ્રોજન વધારો હતો, એટલે રિડ્યુસિંગ વાતાવરણ આપણે કહીએ છીએ. પાણી જે હતી અહીંયા પાણીની બાષ્પ વરાળ, પાણી વરાળ સ્વરૂપમાં હતું. મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા અને પીગળેલા દ્રવ્યો મુક્ત થયા અને પૃથ્વી સપાટીને ઢાંકતા લાવા રસ મુક્ત થતો ગયો અને પૃથ્વીની સપાટી પર ધીમે ધીમે શું કર્યા, ઢોકતા થવા મળ્યા. તો અહીંયા આપણે પૃથ્વી પર એ વખતે પાણી વરાળ સ્વરૂપમાં હતું. મિથેન, એમોનિયા, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ, ધીમે ધીમે દ્રવ્યો મુક્ત થતા ગયા અને સપાટીને ઢાંકતા ગયા છે. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો જે રહ્યા એ પાણીનું વિઘટન કરી હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કર્યા નહીં. પરિણામે હલકો H2 વાયુ મુક્ત થતો ગયો અને આ એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાવાને કારણે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય સંયોજનો નિર્માણ પામ્યા છે. ઓઝોનના સ્તરનું પણ નિર્માણ થયું છે અહીંયા, બરાબર. તો અહીંયા પૃથ્વી ઉપર આપણે જોઈએ તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ બધા ઘટકો હતા. ફોસ્ફરસ પણ હતો ત્યાં, બરાબર, સલ્ફર પણ હતો. તો આપણા કોષના બંધારણીય ઘટકો માટેના ખરી તત્વો આપણે જૈવિક અણુઓમાં ભણી આવેલા છીએ. એમાં હાઇડ્રોજનનું પ્રમાણ વધારે હતું, એટલે રિડ્યુસિંગ વાતાવરણ કહેવાય. કેવું કહેવાય? રિડ્યુસિંગ વાતાવરણ કહેવાય, બરાબર. આ હાઇડ્રોજન આ બધા પરમાણુ સાથે પ્રક્રિયા કરી છે ને, આના સિવાય આ નથી લેવાનું આપણે, તો આની સાથે પ્રક્રિયા કરી, બરાબર. CH4 મિથેન, હાઇડ્રોજન સાથે વાયુ, હાઇડ્રોજન વાયુ,
હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ, પાણી વરાળ સ્વરૂપમાં હતું અને હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈ એટલે એમોનિયા બન્યો. એમોનિયા બન્યો. તો આપણા પાયાના ઘટકો બનેલા છે મિથેન, હાઇડ્રોજન, પાણીની વરાળ અને એમોનિયા. આ બધા પાયાના ઘટકો બન્યા. આ બધા ઘટકો જે રહ્યા એમને એકબીજા વચ્ચે પ્રક્રિયાઓ થઈ, કોષના બંધારણીય ઘટકોનું નિર્માણ થતું ગયું, બરાબર. અને જરૂરી શક્તિ ક્યાંથી પ્રાપ્ત થતી? અલ્ટ્રાવાયોલેટ કિરણોમાંથી આપણને પ્રાપ્ત થઈ. અને પાણીનું એ વિયોજન કરી એચ અને ઓક્સિજન છૂટા પડતા ગયા. હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે એટલે હાઇડ્રોજનનું પ્રમાણ વધારે હતું, રિડ્યુસિંગ વાતાવરણ જોવા મળતું હતું ત્યાં આપણને. હાઇડ્રોજન સાથે ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન જોડે મિથેન, એમોનિયા, પાણીની વરાળ બનાવી. ઓક્સિજન ઓઝોનના સ્તરનું નિર્માણ કર્યું. પાણીના વિઘટનથી ઉત્પન્ન થયેલો ઓક્સિજન એ વાતાવરણમાં ઓઝોન સ્તર બનાવી દીધો. અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપવું પડે એટલે ઓઝોનના સ્તરનું શું થયું? નિર્માણ થયું. જ્યારે પૃથ્વી ઠંડી થઈ ત્યારે પાણીની બાષ્પ વરસાદ સ્વરૂપે પૃથ્વી પર પડી અને વરસી. તો અહીંયા આપણને આ બધા મેઇન મિથેન, પાણીની વરાળ અને એમોનિયા, ઓક્સિજન આના વિઘટનથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડતા ગયા છે, પણ પાણી વરાળ સ્વરૂપમાં હતું. તાપમાન એટલું બધું ઊંચું હતું કે પાણી વરાળ સ્વરૂપમાં હતું. પૃથ્વી ધીમે 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 ઠંડી પડી એટલે પાણીની વરાળથી વાદળા ઠંડી પડી એટલે બાષ્પને કારણે વાદળા બંધાયા અને સતત વરસાદ પડતો રહ્યો. અને આ વરસાદ સતત પડવાને કારણે પાણી પાછું વરાળમાં રૂપાંતર થાય. કાં તો ધગધગતો ગોળો હતો, ધીમે ધીમે ઠંડો પડે એટલે પાછું પાણીની વરાળ થાય, વાદળા બંધાય, વરસાદ પડે. આ સતત ચાલુ રહ્યું. લાખો વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલુ રહી. અને એ ધીમે ધીમે પૃથ્વી ઠંડી પડી એટલે વરસાદ જે પડતો પાણીને ધારણ કરવા માટે સક્ષમ બની અને એ પાણી એ ખાડાઓની અંદર એકત્ર થયું. નદીઓ જે વેરા ઝરણો વહી અને ખીણો પડી ધરતીકંપ થતા રહ્યા હતા. પથ્થરો, ડુંગારા, લાવારસ નીકળીને ખડકોનું નિર્માણ થયેલું હતું. ખીણો રચાયેલી હતી. પાણી વહેતું 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 ખડકો ક્ષરણ થતાં થતાં આ ખીણોમાં એકત્ર થયું અને સમુદ્રનું નિર્માણ થયું. તો અહીંયા આપણને ખાડાઓમાં પાણી એકત્ર થયું અને મહાસાગરોનું નિર્માણ થયું. આ પાણીની અંદર આ બધા મિથેન, એમોનિયા વચ્ચે પ્રક્રિયા થઈ અને સરળ કાર્બનિક ઘટકો બન્યા. સરળ ઘટકો એકબીજા સાથે ગ્લુકોઝ છે, ફેટી એસિડ છે, ગ્લિસરોલ છે, આ બધા બન્યા. ડિઓક્સી રિબો શર્કરા બની, નાઇટ્રોજન બેઝ બન્યા. આ બધા ઘટકો સરળ બન્યા, એમિનો એસિડ બન્યા. તો હવે આ ઘટકો એકબીજા સાથે જોડાય છે. શર્કરા સાથે જોડાય એટલે પોલિસેકેરાઇડ કાર્બોદિત બને. ગ્લિસરોલ અને ફેટી એસિડ જોડાય તો ચરબીનું નિર્માણ થાય, લિપિડ બને, બરાબર. એમિનો એસિડ પેપ્ટાઇડ બધે એકબીજા સાથે જોડાય એટલે પ્રોટીન બન્યું, બરાબર. ચલો, પ્રોટીન બંધાને ઘટક આવી ગયો, કાર્બોત આવી ગયો, ચરબી આવી જઈ અને કાર્બોદિતો આવી ગયા બધા. ચલો, હવે શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાયા, ફોસ્ફેટ જોડાય એટલે ન્યુક્લિયોટાઇડ બન્યા. અને એ ન્યુક્લિયોટાઇડ શક્તિસભર અણુઓ એટીપીનું પણ નિર્માણ થયું. ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાયા એટલે બધું કોણ? ન્યુક્લિક એસિડ, ડીએનએ, આરએનએ બન્યા. તો આપણા કોષના બંધારણ ઘટક કાર્બોદિત, લિપિડ, પ્રોટીન આ બધા બન્યા. સ્તર, લિપિડનું સ્તર બની ગયું ઉપર, કોષરસ પટલ, અંદર લિપોપ્રોટીન ઘટકો બન્યા, કાર્બોદિતો, જીવરસ બની ગયો. આ જીવરસના બંધારણ ઘટકો બન્યા. અને ધીમે 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 એમાંથી શું બને છે? આ કોષ અસ્તિત્વમાં આવે છે. શું બન્યો? એ કોષ, ન્યુક્લિક એસિડ, ડીએનએ, આરએનએ. જુઓ તો એટીપી શક્તિ વિનિમય કરવા માટે બધા બંધારણીય ઘટકો બની ગયા. તો પૃથ્વી પર આ જીવ ધીમે ધીમે અસ્તિત્વમાં આવતો ગયો. તો પૃથ્વીની ઉત્પત્તિ પછી 500 મિલિયન વર્ષો બાદ પૃથ્વી પર જીવ દ્રશ્યમાન થયો એટલે જોવા મળ્યો આપણને. તો એટલે કે લગભગ 4 બિલિયન વર્ષો પહેલાં પૃથ્વી પર જીવ અસ્તિત્વમાં આવ્યો છે. તો 4 બિલિયન વર્ષ પહેલાં એ પૃથ્વી પર અસ્તિત્વમાં આવેલો છે. અરે બરાબર. આવું જીવની ઉત્પત્તિ માટેની માન્યતાઓ અથવા જીવની ઉત્પત્તિ સમજાવતા વાદની વાત કરીએ આપણે થોડીક, બરાબર. તો વાદ જોઈ લઈએ. કયા વાદ રજૂ થયા હતા એની વાત કરીશું.
જીવની ઉત્પત્તિ સમજાવતા વાદ. જીવની ઉત્પત્તિ સમજાવતા વાદની વાત કરીએ. વિશિષ્ટ સર્જનવાદની પહેલી વાત કરીશું આપણે. વિશિષ્ટ સર્જનવાદ. પૃથ્વી પર ઈશ્વર દ્વારા દેવી શક્તિથી જીવનું નિર્માણ થયેલું છે. વિશિષ્ટ સર્જનવાદ શું કહે છે કે ભાઈ પૃથ્વી પર ઈશ્વર દ્વારા દૈવી શક્તિથી જીવનું નિર્માણ થયેલું છે. આ ઈશ્વર વગર કોઈ શક્ય જ નથી. એટલે ઈશ્વરીય શક્તિ જે રહી, દેવી શક્તિ, એના દ્વારા આ જીવનું કે નિર્માણ થયેલું છે. પેન્સપર્મિયાવાદની વાત કરીએ આપણે. પેન્સપર્મિયા. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે પૃથ્વી પર જીવ બહાર અંતરિક્ષમાંથી આવ્યું છે. શું કહે છે? કેટલાક વૈજ્ઞાનિકો માને પૃથ્વી પર જીવન એ બહારના અંતરિક્ષમાંથી આવેલું છે. ગ્રીક વિચારકો માને છે કે જીવના એકમો જેને આપણે બીજાણુ સ્પોર કહે છે, જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થાનાંતરિત થયા, હજુ પણ કેટલાક ખગોળશાસ્ત્રીઓ માન્યને કરે છે. પૃથ્વીમાં જીવના એકમો જેને બીજાણુ કહીએ છીએ, અને આ બીજાણુઓ જે રહે પૃથ્વી સહિતના ગ્રહો પર, બીજા ગ્રહો છે પૃથ્વી પર આ બીજાણુ આવ્યા અને બીજાણુના અંકુરણથી આ જીવની કે ઉત્પત્તિ થઈ છે, એવું આ પેન્સપર્મિયાવાદની અંદર કહેવામાં આવે છે ખગોળશાસ્ત્રીઓ. સ્વયં સ્ફુરિત જનનવાદ, અજીવ જનનવાદ પણ કહીશું આપણે. સ્પોન્ટેનિયસ છે એ બાયોજેનેસિસની વાત કરીએ કે નિર્જીવ દ્રવ્યમાંથી એકાએક સજીવો ઉત્પન્ન થયા. નિર્જીવ દ્રવ્યમાંથી એકાએક સજીવો ઉત્પન્ન થયા. જીવ એ સડતી અને કોવાટી વસ્તુમાંથી ઉત્પન્ન થયો છે. આ જીવ સડતી વસ્તુ કોઈ હોય, મોસ પડી હોય, પ્રાણી મરેલો મોસ છે, એની અંદર માખીઓ કે ઉત્પન્ન થાય છે, બરાબર. તો માટીમાંથી કે અળસીઓ ઉત્પન્ન થાય છે. તો માટીમાંથી એવા જીવો તો છે જ નહીં, બરાબર. એટલે માટીમાં અળસિયાના ઈંડા મૂકેલા છે, ઈંડાનામાં પોષણ મેળવી અંકુરમાં આવેલ અળસિયા ઉત્પન્ન થવાના જ છે તેઓ, બરાબર. ચલો બીજો નંબર વાત કરીએ ને કે માંસમાંથી માખીઓ ઉત્પન્ન થાય. તમે માંસનો ટુકડો પડી દો તો માખી બને, તો માખી કોઈ એમાંથી ઉત્પન્ન થઈ ના. પરસેવાવાળા કપડામાંથી ઉંદર. પરસેવાવાળા જે કપડાં, જે એક માટીના ગળાને વીંટાળી અને એની અંદર પરસેવાવાળા કપડાને બધું મૂકવામાં આવે છે, માટીને બધું, બરાબર. હવે એ પરસેવાળા કપડાં જે રહે એ ઉંદર એની અંદર જાય છે, પ્રજનન કરી ઈંડા મૂકે, એમાંથી એ બચ્ચું બહાર, ઉંદર બહાર આવે છે. તેઓ તો ઉંદર ઉત્પન્ન થાય એવું આની અંદર કહી શકાય. અને ખોરાકના ઘટકો બાજુમાં મૂક્યા છે, માટલું મૂક્યું છે, માટલામાં પરસેવાળા કપડાં મૂકેલા છે, તો ઉંદર ખાઈને તેઓ રહે છે, પ્રજનન કરીને બચ્ચા ઉત્પન્ન કરે છે. આવો એક પ્રયોગ તેઓ પણ દર્શાવવામાં આવેલો છે. તો એ પ્રયોગો કરેલા છે વૈજ્ઞાનિકોએ, અને એ પરસેવાળા કપડામાંથી કે ઉંદર ઉત્પન્ન થયું કહેવામાં આવ્યું. એટલે નિર્જીવ દ્રવ્યોમાંથી એકાએક સજીવો ઉત્પન્ન થયા, આ વાદને સ્વીકારવામાં આવતો નથી. સ્વયંસ્ફુરિત જનનવાદને કાયમી અવગણી દેવામાં આવે કે આ રીતે કોઈ કાદવમાંથી કે માટીમાંથી અળસિયા ઉત્પન્ન થાય કે પરસેવાળા કપડામાંથી કંઈ ઉંદર ઉત્પન્ન થવાના છે, ઉંદરથી આવેલો હશે અને પ્રજનન કર્યું છે ત્યારે ઉત્પન્ન થયેલા છે, બાકી કોઈ નિર્જીવ વસ્તુમાંથી જીવ ઉત્પન્ન થાય નહીં. ચલો બીજી એક વાત કરી છે લુઈ પાસ્ચરે આપણને અહીંયા. લુઈ પાસ્ચર ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થાય છે કેટલીક વસ્તુઓની વાત કરીએ અહીંયા, બરાબર. ચલો બીજી વાત કરીએ લુઈ પાસ્ચરને ગણીએ. લુઈ પાસ્ચરે એ પ્રયોગ કરી સાબિત કર્યું કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી ઉત્પન્ન થાય છે. કોઈ સજીવ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ તો એ વિભાજન પામી નવો સજીવ ઉત્પન્ન કરી. હવે જીવ જ ના હોય તો કેટલી ઉત્પન્ન થાય? એટલે જીવની ઉત્પત્તિ, અથવા આપણે કહી શકીએ કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી ઉત્પન્ન થાય છે. તો જંતુરહિત ફ્લાસ્કની અંદર એને જે હંસની ડોક ટાઈપની આખો કોનિકલ ફ્લાસ્ક લીધો છે, ચંબુ એને નળ્યું, અને એની અંદર ઈસ્ટ લીધી, એને મૃત ઈસ્ટને રાખવામાં આવી, તેમાંથી નવજીવ પેદા થતો નથી. જ્યારે બીજા ફ્લાસ્કમાં ખુલ્લી હવા દાખલ થતો, કાંકા નળી
કેવી હતી? આમ વળેલી હતી આખી આમ, બરાબર. તો એ નળીનો ભાગ વળેલો હોય ત્યાં આગળ સૂક્ષ્મજીવો, પોષક દ્રવ્યો બધા મૂકેલા, એમાંથી હવા જઈ શકી નહીં, એટલે ત્યાં જ નવી જીવ ઉત્પન્ન થઈ શકે નહીં. પણ એ નળીને તોડી નાખેલી, એ કાપી નાખેલી હવા જઈ શકે એવું મૂકી દીધું, તો અંદર હવા જઈ જીવાણુ ત્યાંથી ગયા અંદર અને ઈષ્ટમાં નવા સજીવો ઉત્પન્ન થયા. તો અહીંયા જંતુરહિત ફ્લાસ્કમાં મૃત ઈષ્ટને રાખવામાં આવતો, તેમાંથી નવો જીવ પેદા થતો નથી. જ્યારે બીજા ફ્લાસ્કમાં ખુલ્લી હવા દાખલ થતો નવા ઈષ્ટની ઉત્પત્તિ જોવા મળી. ઈષ્ટમાં વિભાજન થયું અને નવા ઈષ્ટના કોષ ઉત્પન્ન. તો મૃત ઈષ્ટ મૂકી છે, એની અંદર કોઈ દાખલ હવા જઈને કોઈ તો કશું ઉત્પન્ન ના થયું. પણ એક ફ્લાસ્ક ખુલ્લો રાખ્યો તો એની અંદર નળીમાં થઈને હવા દાખલ થઈ, એટલે એ ઈષ્ટમાં વિભાજન થઈ નવા ઈષ્ટના કોષો ઉત્પન્ન થાય. એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતો જીવ છે એમાંથી જ નવો જીવ ઉત્પન્ન થાય છે. કોઈ જીવ અસ્તિત્વ પૃથ્વી પર તો નવો જીવ ઉત્પન્ન થશે નહીં. કોઈ પણ લીમડાનું વૃક્ષ તેનું બીજ પડ્યું છે તો એ વિભાજન પામીને નવો છોડ ઉત્પન્ન કરે છે. લીમડો જ નહીં હોતો નવો લીમડો ઉત્પન્ન થતો નથી. તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી નવો જીવ ઉત્પન્ન થાય છે. તો પૃથ્વી પર સૌ પ્રથમ જીવ આ રીતે બધા વૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્યો રજૂ કરેલા છે. તો હવે આપણે રાસાયણિક ઉદ્વિકાસની વાત કરીશું. રાસાયણિક ઉદ્વિકાસ કઈ રીતે થયો છે એની વાત કરવાની આવશે.